জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, જય ઠાકોર। કથામૃતનો દોર આગળ વધે છે। રામકૃષ્ણ પરમહંસ આપ બીતીની વાત કરે છે। બેલા ઘરના સાધકો જ્યારે દક્ષિણેશ્વરમાં સંવાદ કરી રહ્યા છે, રામકૃષ્ણ દેવે આ પ્રકરણની અંદર અનેક રહસ્યો ઉજાગર કર્યા છે। ઠાકુરને જ્યારે ઈશ્વર પ્રાપ્તિના પ્રશ્નો પૂછી રહ્યા છે, એ દરમિયાન સંદર્ભોની સાથે ઘટના તો એ હતી કે નાના એવા નરેન્દ્રનાથ દત્તે એક સાંજે આવી અને દક્ષિણેશ્વર પૂછ્યું હતું કે માસે આપે ઈશ્વરને જોયા છે। એની પૂર્તિ આ પ્રકરણમાં થાય છે। રામકૃષ્ણ દેવ કહેવાતું શિક્ષણ નહોતું લીધું, પરંતુ વેદોના રહસ્યો આ પ્રકરણમાં સ્પષ્ટ કર્યા છે। કહે છે કે ષટ ચક્રોની ગતિ, યોગ માર્ગના ષટ ચક્રોનું જે ઉર્ધ્વગમન છે એ, અને વેદાંતની જે 7 ભૂમિકાઓ છે એ બંને સમાંતરે ચાલી જાય છે। જો ભારત વર્ષના એક અકિંચન અને આધ્યાત્મિક માર્ગના એક પ્રહરીના મોઢે બોલાયેલી આ વાતો છે। વેદાંતની જે શરૂઆતની 3 ભૂમિકાઓ છે, અને 3 શરૂઆતના સતચક્રોમાંના 3 ચક્રોની વાત કરી છે કે 3 ચક્રો અને વેદાંતની શરૂઆતની પ્રાથમિક 3 ભૂમિકાઓ એ સમાંતરે ચાલી જાય છે। મૂલાધાર ચક્ર, સ્વાધિષ્ઠાન અને મણિપુર ચક્રની વાત કરે છે રામકૃષ્ણ દેવ। આ 3 ચક્રોની જ્યારે ગતિમાં મન હોય છે, મનનું જ્યારે ઉર્ધ્વગમન થતું હોય છે, ત્યારે મન ગુદા, લિંગ અને નાભિના સમાંતરે પોતાની ગતિ કરે છે। મન ત્યાં રહે છે। માનવીય ઉર્ધ્વગમનનો જે અભિક્રમ બતાવ્યો છે એની વાત ઠાકુર કહે છે કે મન આ 3 ભૂમિકાએ રહે છે, અને જ્યારે વેદાંતની 4થી ભૂમિકા અને 4થા ચક્ર અનાહત ચક્રની વાત કરે છે। મન ધીરે 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 એકાગ્રતા પામે છે, સમાધિ તરફ આગળ વધી રહ્યું છે, અને અનાહત ચક્રની અંદર એને જ્યોતિના દર્શન થાય છે। વિશુદ્ધ ચક્ર પહોંચતા પહેલાની ગતિ જે અનાહત ચક્રની છે એની વાત રામકૃષ્ણ દેવ કહે છે કે સાધક જ્યારે અનાહત ચક્રમાં એનું મન પહોંચે છે, ત્યારે એને એક ધ્વજાનું દર્શન થાય છે, જ્યોતિનું દર્શન થાય છે, અને આ રહસ્ય માર્ગોનું જ્યારે ઉદ્ઘાટન થાય છે, ત્યારે આ જ્યોતિ જોઈ અને સાધક કહે છે કે આ શું છે, આ શું છે? એક આંતરિક અનુભૂતિ, એક આહલાદક આનંદ તરફ મન આગળ વધી રહ્યું છે। રામકૃષ્ણ દેવ કહે છે કે મન 5મી ભૂમિકાએ પહોંચે છે વિશુદ્ધ ચક્રમાં। આ ભૂમિકાએ પહોંચ્યા પછી સાધકનું મન માત્ર ને માત્ર ઈશ્વર સંબંધી વાતો સાંભળવા માટે તૈયાર હોય છે। જ્યાં શુદ્ધતા છે, જ્યાં પાયસ છે, જ્યાં પવિત્રતા છે, જ્યાં શૌચ છે, માણસનું મન આ સાત્વિકતા તરફ ખેંચાઈ જાય છે। ઈશ્વર સંબંધી વાતો થતી હોય તો એને ગમે છે। અને 6ઠા આજ્ઞા ચક્રમાં પહોંચે છે।
રામકૃષ્ણ દેવ અહીંયા વચ્ચે એક વાત કરે છે કે મહારાજા જનક મોટા ભાગે આ 5મી અને 6ઠી ભૂમિકાએ જ રહેતા હતા અને એ ભૂમિકાએ રહી અને બ્રહ્મ ઉપદેશની વાતો કરી છે. આ સાધક એ 5મા વિશુદ્ધ ચક્રની અંદર હોય છે, જ્યાં માત્ર શુદ્ધતા હોય છે. વિશુદ્ધ ચક્રની આને શાને છે કે નામ સંકીર્તન, સત્સંગ અને કોઈ ઈશ્વર સંબંધી વાત કરે એટલે એની આંખો મીચાઈ જાય છે. અને એ જ સાધક ધીરે 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 આ માર્ગે આગળ વધતું રહે છે, આજ્ઞા ચક્રમાં પહોંચે છે અને ત્યાં શું જુએ છે? સાક્ષાત્કારની એની અનુભૂતિ થઈ જાય છે. મજાની વાત તો એ છે કે રામકૃષ્ણ દેવે આ વાત ખૂબ જ સહજતાથી કીધી છે. સ્વ અનુભૂતિના પરિણામે એ કહે છે કે ત્યાં શું દેખાય છે? આજ્ઞા ચક્રની અંદર સાધક પહોંચે છે તો એક દ્રષ્ટાંત આપે છે કે જેમ ફાનસના ફોટાની અંદર, આપણે ત્યાં ફાનસ વપરાતા, એ ફાનસના ફોટાની અંદર જ્યોતિને આપણે જોઈ શકીએ છીએ, આપણે એને અડકી નથી શકતા. વચ્ચે એક આવરણ છે, કાચના ફોટાનું જે આવરણ છે. એ જ રીતે રામકૃષ્ણ દેવ ખૂબ સહજતાથી કહે છે કે તમે ઈશ્વરને પકડી નથી શકતા, એના દર્શન કરી શકો છો, ઈશ્વરની અનુભૂતિ કરી શકો છો. ભારત વર્ષના મનીષીએ આ સહજતાથી પોતાના અનુભવની વાત આ પ્રકરણમાં કરી દીધી છે. ઈશ્વરનો જેને સાક્ષાત્કાર થઈ ચૂક્યો છે એ મહાશયના મોઢેથી બોલાયેલી આ વાત છે કે તમે ઈશ્વરને પકડી નથી શકતા, માત્ર એની અનુભૂતિ કરી શકો છો, એને જોઈ શકો છો, એને દર્શન કરી શકો છો. અને જ્યારે સાધક 7મી ભૂમિકાએ પહોંચે છે, મન નિર્વિકલ્પ થઈ જાય છે, વિચારો આવતા બંધ થઈ જાય છે. જ્યાં સ્વની પોતાનો એ લય થઈ જાય છે, માણસનું મન કંઈ પણ વિચારી જ નથી શકતું, વિચારો બંધ થઈ જાય છે અને ત્યાંથી આ નિર્વિકલ્પ સમાધિની શરૂઆત થઈ જાય છે. આગળના પ્રકરણમાં જોઈ ગયા કે જ્યારે નિર્વિકલ્પ સમાધિની અંદર સાધક પહોંચે છે ત્યારે ફરી પાછું આવી નથી શકાતું. પણ સમર્થ સાધકો લોકોપદેશ માટે, લોકો માટે ફરી પાછા પોતાના રોજિંદા જીવનની અંદર વ્યતીત થઈ જાય છે. પેલા ઘરના જે પણ સાધકો બેઠા છે, સ્તબ્ધ રીતે મહાશયના મોઢેથી આ સ્વ અનુભવની વાત કરી રહ્યા છે. રામકૃષ્ણ દેવ સાથે સાથે કહે છે કે હા, આ ગતિ શ્રેષ્ઠતાને પામવાની છે, પરંતુ જ્યાં સુધી કુલ કુંડલીની શક્તિ જાગૃત ન થાય ત્યાં સુધી તમે ચૈતન્યની અનુભૂતિ નથી કરી શકતા. કેટલા રહસ્યો ઉજાગર કરી દીધા છે ઠાકોરજી. આખો નકશો આપી દીધો છે, માર્ગદર્શક બની અને આજે પણ કથામૃત તો આપણને આ રસ્તો ચીંધાડે છે. રામકૃષ્ણ દેવ સાથે સાથે એ પણ કહે છે કે બધા માટે કદાચ આ માર્ગે ચાલવું કઠિન પણ હશે. ઈશ્વર કૃપા હોય તો તમે કઠિન સાધના ન કરો અને એની જો કૃપા થઈ જાય તો પણ એનો સાક્ષાત્કાર તમને થઈ શકે છે. એના માટે જરૂરી છે એક સાત્વિક જીવન જીવવાની. ભારત વર્ષના અનેક પુસ્તકોની અંદર આ વાત લખાયેલી છે. એક તો તીવ્ર વૈરાગ્ય હોવો જોઈએ, એક શુદ્ધ તત્વની પ્રાપ્તિ માટે તમારી અંદર એક તીવ્રતા હોવી જોઈએ.
હચુપચું ન હાલે. ઢીલા પોચાનું અહીંયા કામ નથી, પરંતુ તીવ્રતા. રામકૃષ્ણદેવના કથામૃતની અંદર ઘણીવાર વાતો આવશે. ઈશ્વર માટે જ્યારે તમે રડો ને તીવ્રતાથી, અને કંઈક મારે પામવું જ છે. હા, શાસ્ત્રોમાં પણ એ આપણને પ્રમાણો મળે છે કે જે પલોઠી વાળીને બેસી ગયા છે ને શ્રદ્ધાપૂર્વક, એક નહીં અનેક પ્રમાણો આપણી પાસે છે. આ કોઈ વાત લખાયેલી કે ખાલી કલ્પના વિહાર નથી. અનેકોએ જેને પ્રાપ્તિ કરી છે એના દ્રષ્ટાંતો આપણી પાસે છે. તીવ્ર વૈરાગ્ય પ્રાથમિક શરત છે. રામકૃષ્ણ દેવે કથામૃતની અંદર કામિની અને કાંચનની જે વાતો કરી છે, પરંતુ આ પ્રકરણમાં એક ત્રીજી વાત કરે છે. ઠાકોર કહે છે કે તમારા જીવનમાં ક્રોધને પણ સ્થાન ન હોવું જોઈએ. જબરજસ્ત વાત કરી ઠાકોર. ગીતાકારે કીધું ને કે કામના સંદર્ભે વ્યક્તિમાં ક્રોધ જન્મે છે, અને આ ક્રોધ માણસના વિનાશનું પણ કારણ બનતું હોય છે. આજે જ્યારે આપણે એક તામસિક વાતાવરણમાં જીવી રહ્યા છીએ, માણસના આહાર વિહાર દૈનિક રહેણી કહેણીની અંદર તમસ વધતું જાય છે, ત્યારે આજના સંદર્ભે ઠાકુરે કીધેલી આ વાત કે ક્રોધને તમારે અંકુશમાં રાખવું પડશે. આપણે આપણા ક્રોધને કંટ્રોલ કરવો પડશે. આજે જ્યારે જોઈએ માણસ સ્ટ્રેસમાં જીવી રહ્યો છે, અને આપણે એક એના માટે શબ્દ વાપરીએ છીએ શોર્ટ ટેમ્પર, કે ગમે ત્યારે છટકી જાય કમાન માણસની, નાના એવા કારણથી, નાના એવા પ્રશ્નથી. થોડા કમ્ફર્ટ ન હોઈએ, થોડા ક્યાંક આપણને અસુવિધા ઊભી થાય, ત્યારે આપણા સહકર્મચારી ઉપર, આપણા સ્વજનો ઉપર, આપણા આશ્રિતો ઉપર, કે આજુબાજુના કોઈ પણ વ્યક્તિની ઉપર આપણે અકારણ ક્રોધ કરી દઈશું. સાધનાના માર્ગમાં તો આ તો પ્રાથમિકતા છે કે ક્રોધ નથી, પરંતુ રોજિંદા જીવનની અંદર પણ ક્રોધ વિનાશકારી હોય છે. દ્રષ્ટાંતો અનેક છે. કડવા ફળ છે ક્રોધના, એમ જ્ઞાની બોલે. ક્રોધના કારણે અજ્ઞાન થાય છે, અને અજ્ઞાનની અંદર માણસ ગમે એવા નિર્ણયો લઈ લે છે. શ્રીમદ ભાગવતના એ પ્રથમ પ્રકરણની અંદરની જે ઘટના બને છે કે ક્ષુધાથી, એક તરસથી વ્યાકુળ પરીક્ષિત જ્યારે અરણ્યમાં આવે છે, અને ક્રોધના કારણે એને ઋષિના ગળામાં સર્પ નાખી દીધો છે, મરેલા સર્પ પહેરાવી દીધો છે પરીક્ષિતે, અને એના કારણે શ્રાપિત થાય છે, અને પછી પ્રાયશ્ચિત કરે છે. આ ક્રોધને થોડી ક્ષણો માટે આપણે અંકુશમાં રાખીએ ને તો અનેક ઉપાધિઓમાંથી બચી જઈએ છીએ. આજનું વિજ્ઞાન તો એમ કહે છે કે ક્રોધ તમારા હાર્ટ બીટ વધારી દે છે, સ્ટ્રેસ, અને આ હૃદયને ડેમેજ કરે છે. ક્રોધ અકારણ સ્નાયુઓ ખેંચાઈ જાય, ભ્રુકુટી ખેંચાઈ જાય, સ્નાયુઓ તંગ થઈ જાય, માણસની ડાયજેસ્ટિંગ સિસ્ટમ ઉપર, એની રેસ્પિરેટરી સિસ્ટમ ઉપર આની અસર થાય છે, શ્વસન ક્રિયા ઉપર અસર થાય છે, તમારા બ્રિધિંગને ડિસ્ટર્બ કરી નાખે છે, અને આના કારણે ઘણાના એ એટેક આવી જાય છે. એટલો બધો ક્રોધ કરતા હોઈએ છે. રામકૃષ્ણદેવ કહે છે કે કામના સંદર્ભે વ્યક્તિને ક્રોધ જન્મે છે, અને ક્રોધના કારણે માણસને અજ્ઞાન પેદા થાય છે. કોઈ પણ સાધના પથની અંદર આગળ વધવા માટેની જે પ્રાથમિક શરતો, જે ક્વોલિફિકેશન કહીએ ને આપણે, કે અમુક જોબ માટે તમારે જ્યારે એપ્લાય થાવ તમે, ત્યારે એની ક્વોલિફિકેશન જોવે છે કે તમને શું અનુભવ છે, તમે કેટલું ભણેલા છો, તમે કયા વાતાવરણમાંથી આવો છો. જો ભૌતિક સંસાધનો ઉપલબ્ધ કરવા માટે આ પ્રાથમિકતાઓ હોય, તો આધ્યાત્મિક ક્ષેત્રે આ પ્રાથમિકતાઓ જરૂરી છે કે તમારે આનો ત્યાગ કરવો પડશે. ધીરે ધીરે સ્વાધ્યાયથી પ્રયત્નપૂર્વક તમારે આ વસ્તુઓને
ઓછી કરી નાખવી પડશે, નિર્મૂળ કરી નાખવી પડશે, અને તો જ તમે એક શ્રેષ્ઠ, એક પવિત્ર, એક શુદ્ધ તત્વની નજીક જઈ શકશો. તીવ્ર વૈરાગ્ય, ક્રોધનું શમન, અને ત્રીજી વાત, આ ક્રોધના પરિણામે તો કેવી કેવી ઘટનાઓ બને છે. જો ઈશ્વરનું કામ કેટલું શ્રેયકર હોય છે. મહાભારત કાળ પછીની એક ઘટના, મહાભારતનું યુદ્ધ પૂરું થઈ જાય છે, એ પછીની એક ઘટના આપણી સામે આવે છે. હસ્તિનાપુરથી દ્વારિકા, રાજસ્થાનના માર્ગે દ્વાપરનો આખો માર્ગ છે, દ્વાપર યુગનો, અને એ માર્ગે કૃષ્ણ જ્યારે દ્વારિકા વાપસ આવે છે, પાછા આવી રહ્યા છે, ત્યારે ત્યાં માતંગ ઋષિનો એક વચ્ચે ઉત્તંગ ઋષિનો એક આશ્રમ છે. ત્યાં આ ઉત્તંગ ઋષિએ ઘોર તપશ્ચર્યા કરી છે, અને બરાબર શ્રી કૃષ્ણનું આશ્રમમાં પ્રવેશ્યું, અને એ સમય દરમિયાન જ ઉત્તંગ ઋષિએ પોતે સમાધિમાંથી બહાર આવેલા. કૃષ્ણ ત્યાં ગયા છે, પ્રણામ કર્યા છે, કહે છે કે વસુદેવનો પુત્ર કૃષ્ણ, હું આપને માસે પ્રણામ કરું છું. આ પરંપરાઓ હતી, પિતાના નામથી ઓળખ આપે છે કૃષ્ણ, અને બધી ઘટનાઓનું ત્યાં વિવરણ કરે છે. કહે છે કે મહાભારતના યુદ્ધની અંદર 18 અક્ષોણી સેનાઓનો નાશ થઈ ચૂક્યો છે, તમામ કુરુપુત્રોનો વિનાશ થયો છે, અને સામા પક્ષે પણ એટલી જીવહાનિ થઈ છે. આ ઘટનાઓ જ્યારે ઉત્તુંગ ઋષિ સાંભળી રહ્યા છે, ત્યારે ધીરે 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 એના ચહેરાના ભાવ બદલાતા જાય છે, ભ્રુકુટી ખેંચાઈ જાય છે, અને કહે છે કે વાસુદેવ પુત્ર કૃષ્ણ, તમે તો નિયંતાની ભૂમિકાએ હતા. તમે ધારત તો આ ઘોર યુદ્ધને તમે ટાળી શકત. શક્ય હતું તમારાથી કે આ હિંસાત્મક યજ્ઞને, તમે યુદ્ધના યજ્ઞને, અગ્નિને તમે ટાળી શકત, ઠારી શકત. તમે કર્યું નથી, એના માટે હું તમને દોષિત માનું છું. અને એમ કરીને કમંડળમાંથી અંજળી ભરી અને કૃષ્ણને શ્રાપિત કરવા હાથ જ્યારે ઊભો કરે છે, કૃષ્ણએ હાથ પકડી લીધો છે કે મહારાજ, વર્ષોની તમારી તપશ્ચર્યા આ ક્રોધ કરીને શું કામ બાળીને મૂકો છો? આ ઈશ્વરી તત્વ કે જે શ્રાપ આપવા માટે જે હાથ એની સામે ઊભો થયો છે, શ્રાપિત કરવા માટે, એ હાથને પકડી લે છે. આ ઈશ્વર છે કે તમે સંચિત કરેલા પુણ્યને આ ક્રોધ દ્વારા, અશાપ અને અભિશાપની આ અગ્નિની અંદર તમારા એ સંચિત એ પુણ્યને સુકામને બાળી દો છો. એ રામકૃષ્ણ દેવ પણ એની જ વાત કરે છે કે ક્રોધ દ્વારા આપણે આપણા સંચિત પુણ્યોને બાળી દઈએ છીએ. ઈશ્વર એમાં રાજી નથી. ક્રોધ છોડી દઈએ. સાથે સાથે ઠાકોર કહે છે કે તમારે એક ગુરુ વાક્યમાં, ગુરુની વાતમાં શ્રદ્ધા રાખવી પડશે. ગુરુએ જે વાત કરી છે એ તો અનુભૂતિ કરીને પછી વાત કરી રહ્યા છે, વાંચેલી વાત નથી કરી રહ્યા. એટલે ગુરુ વાક્યમાં તમારી શ્રદ્ધા હોવી જોશે, તો જ તમને કંઈક પ્રાપ્તિ થશે. માણસ તો એ પ્રકરણની અંદર વાત કરે છે કે માણસ તો, અને સાથે એક શબ્દ વાપરે છે કે લોકોની શ્રદ્ધા અને વિશ્વાસ તો કેવા છે કે એક ફોતરા જેવા. કોઈ આમ કહે તો એની તરફ ઢળી જાય, કોઈ આમ કહે તો એની તરફ ઢળી જાય. પણ ના, ગુરુના વાક્યમાં દ્રઢતા હોવી જોશે, શ્રદ્ધા હોવી જોશે, એકલવ્યની એકાગ્રતા હોવી જોશે કે સાક્ષાત કદાચ ગુરુ ના પણ હોય, ગુરુ તો એક ચૈતન્ય શક્તિ છે, ગુરુ તો એક અસીમ પ્રવાહ છે જે કેટલાયને ચેતના આપીને આગળ વધતો રહે છે. ચાહે એકલવ્ય હોય, ચાહે અર્જુન હોય, ચાહે ઉદ્ધવ હોય, એ ચેતનાનો પ્રવાહ તો આગળ વધતો રહ્યો છે. ગુરુના વાક્યમાં શ્રદ્ધા રાખો, એને આપેલા માર્ગદર્શન મુજબ તમે આગળ વધતા રહ્યો. બેલા ઘરના શિષ્યોની સામે આ વાત કરી રહ્યા છે રામકૃષ્ણ દેવ. જ્યારે ઇહ લોકમાંથી આ લોકની પ્રાપ્તિ કરવા માટે કોઈ કંઈક પૂછી રહ્યું છે,
ઠાકુરે ક્યાંય કોઈ વાતને ગોપનીયતા નથી રાખી, એને સ્પષ્ટ કરી દીધું છે ખુલ્લેઆમ કે આ માર્ગે જશો તો ચોક્કસપણે તમને એ સાક્ષાત્કારની ભૂમિકાએ કોઈ પણ પહોંચી શકશે, ઈશ્વરની કૃપા સાથે પહોંચી શકશે. પ્રકરણમાં મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે, અદ્ભુત આ પ્રકરણ છે કે સંધ્યાનો સમય થઈ ચૂક્યો છે. રામકૃષ્ણ દેવનું આ કથા એકાગ્ર ચિત્તે આ સાધકો સાંભળી રહ્યા છે. ત્યાં શંખ ફૂંકાયો છે માના મંદિરની અંદર દક્ષિણેશ્વરમાં, કાલીના શિખર ઉપર ઘંટડીઓનો ધીરે ધીરે નાદ થઈ રહ્યો છે. ગંગાના અસીમ પ્રવાહનો એક ધ્વનિ છે. અત્યંત પવિત્ર વાતાવરણની અંદર ઠાકુર ઊભા થયા છે, માના શિખરોને પ્રણામ કર્યા છે. અને આ પ્રકરણ ફરી પાછું આગળ ત્યાંથી વધે છે. રામકૃષ્ણ દેવ એક જે ગુરુની વાત કરે છે કે ગુરુ વાક્યમાં કેવી શ્રદ્ધા હોવી જોઈએ. આ પ્રસંગ ઘણીવાર આપણને કદાચ સાંભળવામાં આવ્યો હશે. વાત છે યમુનાના કિનારે ઊભેલી ગોપિકાઓની અને ગુરુવર્ય વેદવ્યાસજીની. આ કંઠ યમુનાજી વહી રહ્યા છે અને ગોપિકાઓ મૂંઝવણમાં છે કે અમારે સામે પાર જવું છે તો કઈ રીતે જવું. એટલે વેદ વ્યાસજીને કહે છે કે માસી અમારે સામે પાર જવું છે, અમને પહોંચાડો તમે, પણ આ નદી વચ્ચે છે. એટલે વેદ વ્યાસજીએ કીધું કે મને ભૂખ લાગી છે, પહેલાં તમે મને કંઈક ખાવાનું આપો, પછી હું તમારો કંઈક પ્રબંધ કરીશ. એટલે ગોપિકાઓ પાસે જે પણ કાંઈ એ મય, મિશ્રી, માખણ, બીજા કંઈ ખાદ્ય પદાર્થો હતા એ બધાએ એમના એ પાત્રમાંથી વ્યાસજીની સામે ધરી દીધા. અને વ્યાસજી, ક્ષુધાતુર વ્યાસજી આરામથી ત્યાં જમ્યા છે અને ખાધું છે. તો હવે ગોપિકાઓ કહે છે કે હવે અમને તમે કીધું હતું કે જમ્યા પછી તમે ઉતારશો, અમને યમુના પાર કરીશો. તો કહે છે કે હા, હવે હું તમને યમુના પાર કરી દઈશ. વાત જો એક દ્રષ્ટાંત છે ને, એ દ્રષ્ટાંતને આપણે શ્રદ્ધાપૂર્વક સમજવું પડશે. એટલે અહીંયા વેદવ્યાસજી કહે છે યમુના મહારાણીને કે હે મહામતી, વાસ્તવમાં જો મેં કંઈ આહાર ન કર્યો હોય, મેં કંઈ ખાધું ન હોય, મેં કંઈ ગ્રહણ ન કર્યું હોય તો તમે આ ગોપિકાઓને માર્ગ આપજો. ગોપીઓ સાંભળે છે કે માસે આટલું તો ધરાઈને પેટ ભરીને ખાઈ ગયા છો અને મેં કંઈ ખાધું ન હોય તો. વેદવ્યાસજી કહે છે કે શરીર ખાય છે, મેં આ શરીરને શાંત કરવા માટે કીધું છે, અંદરનું એની સાથે કોઈ નિસ્બત નથી. જે આંતરિક તત્વ છે, જે અંદરનું તત્વ છે, આ શરીર પુષ્ટ થાય છે ખાદ્ય પદાર્થથી, અંદર એને નિસ્બત નથી. એટલે મેં વાત આ કરી છે. ગોપીકાઓને કીધું કે તમે શ્રદ્ધાપૂર્વક જજો. જો સંશય કરે કે માસે તો આટલું ઝાપટી ગયા છે ને કહે છે કે મેં કંઈ ખાધું, જો સંશય થાય ને તો નાવ ડૂબી જાય. અને કહેવાય છે કે યમુના મહારાણીએ માર્ગ કરી દીધું છે. ગુરુ વાક્ય ઉપર શ્રદ્ધા હોવી જોઈએ કે ના, વ્યાસજીએ કીધું એટલે પાક્કું, એને કંઈ જયમાં જ નથી. આ ગુરુના વાક્ય ઉપર નિષ્ઠાપૂર્વકની જ્યારે શ્રદ્ધા રાખીશું તો આપણો માર્ગ પ્રશસ્ય બનશે. જ્યોતિર્મય માર્ગ ઉપર, આધ્યાત્મિક માર્ગ ઉપર આપણે પગ માંડી શકીશું. દર્શક મિત્રો, કથામૃતનો દોર ફરી પાછો આગળ વધારીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકોર. জয় জয় রাম কৃষ্ণ ভুবন মঙ্গল।